બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા છે, જે દિવસે ને દિવસે વધુ બની રહી છે। બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતો પાણી વગર જમીનો છોડીને હિજરત કરી રહ્યા છે અને આવી જ હવે ખેતી બચાવવા માટે પણ કેનાલ અને તળાવ ભરવા માટે ખેડૂતો કરી રહ્યા છે માંગ। दूर दूर સુધી જ્યાં સુધી નજર જાય ત્યાં માત્ર સૂકા ખેતરો જ નજરે પડી રહ્યા છે। આ છે બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓની સ્થિતિ। ડીસા તાલુકાના કંસારી, બાયવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર, લક્ષ્મીપુરા સહિત મોટાભાગના ગામડાઓની આવી જ સ્થિતિ છે। મોટાભાગના તાલુકાઓમાં પાણીના તળ ખૂબ જ નીચા જતા રહ્યા છે। પાણી મળતું નથી એટલે ખેતરોમાં પિયત થઈ શકતી નથી અને આવી સ્થિતિમાં ખેડૂતો કરે તો શું કરે? અને આથી જ છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતો હવે પોતાની જમીન છોડીને શહેરોમાં હિજરત કરવા લાગ્યા છે અને ધીરે ધીરે પરિવારના માળા વિખાવા લાગ્યા છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે જો સરકાર ખાલી કેનાલ અને તળાવને પાણીથી ભરી દે તો ખેતરોમાં પૂરતું પાણી મળી રહે અને સૂકા ખેતરો ફરી લીલાછમ થઈ જાય। બાકી તો બચેલા ખેડૂતોને પણ વિસ્તાર છોડવો પડશે। ખેડૂતોને પાણીની ખૂબ મુશ્કેલી છે। 10 વીઘા ખેડૂતને હોય તો 2 વીઘા પિયત થાય છે, બાકીની જમીન પડી રહી છે। પાણી માટેની ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે સરકારશ્રીને વિનંતી છે કે સીપુ ડેમ જે નહેરો છે જૂના વર્ષોથી પૂરી બંધ પડી છે, એનું સરકારશ્રી ધ્યાનમાં લે, તળાવોમાં પાણી ભરવાની થોડી વ્યવસ્થા કરે એટલે ખેડૂતોને થોડા ઘણું રાહત મળે પાણીની। આવતા પાવરે લગભગ 50 ફુવારા પછી 20 ફુવારા ઉપડે છે। અમારે પછી આ માલ પશુ જીવાડવા માટે અમને તો કદી 10-20 ફુવારા ચાલુ રહે છે। પછી અમારે મજૂરી કરવા કે બીજા ગામ છોડીને બીજે મજૂરી કરવા જવાના વારા આવશે। આ રીતે અમારે કોઈક નહેર ચાલુ થઈ જાય તો અમારા પશુપાલનની અમે જીવન જીવી શકશે। તો ખેડૂતો જેવી સ્થિતિ જ ગામડાઓમાં પશુપાલકોની પણ છે, કારણ કે પશુઓને પણ પીવાનું પાણી મળતું નથી, સાથે જ ઘાસચારાની પણ અછત વર્તાય છે। તો સીપુ ડેમ દ્વારા જો પાણી બધા ખેડૂતોને પહોંચતું થાય એવી કોઈ યોજના સરકાર દ્વારા કરવામાં આવે તો બધા ખેડૂત અને પશુપાલન જે કરે છે એ બધા જીવંત રહી શકે। બાકી જો આવું પાણીની વ્યવસ્થા જો નહીં થઈ તો ટૂંક સમયની અંદર અહીંયા ડીસા તાલુકાના ખેડૂતોને હિજરત કરવી પડશે, એવા સંજોગો ઊભા થશે। બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીના તળ 1000 ફૂટથી પણ ઊંડા જતા રહ્યા છે, તો ખેતી ઉપરાંત પશુપાલન પણ ખતરામાં છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં સત્વરે પાણી પૂરું પાડવાની બૂમ ઉઠી રહી છે। ડીસાથી TV 13 ગુજરાતી માટે વિક્રમ ઠાકોરનો રિપોર્ટ।